રાજુલા શહેરમાં વધી છે દીપડાની અવરજવર। 4 દિવસથી બ્રાહ્મણ સોસાયટીમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે। રાતના સમયે એક ઘર પાસે દીપડો દેખાયો। દીપડાનો અવાજ સાંભળી સ્થાનિકો ભયભીત થઈ ગયા। લોકોએ ઘરના બારી બારણા ખોલવાની પણ હિંમત નથી કરી। સ્થાનિકોએ આ અંગે વન વિભાગને જાણ પણ કરી છે અને દીપડાને જંગલ વિસ્તારમાં છોડવા લોકોએ માંગ કરી છે। દીપડો છે અહીંયા જી બેઠો છે। દિવાલ અહીંયા આ બારી છે ને, બારીની બહાર છે ને એક દિવાલ છે। જે સામેનું ઘર છે અને અમારું ઘર છે ને એની બાજુની એક દિવાલ છે। જો 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 જોયું જો 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 બહુ બધી ઈંટો અત્યારે પાછળ પડી છે એવું લાગે છે। દિવાલ ઉપર ઈંટ ગોઠવેલી છે, એ વારે ઘડીએ પડે છે, હલનચલન થાય છે બહાર। એટલે આ બાજુથી દીપડો છે ને આ બાજુ આવેલો છે। જો 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 જો